નમસ્કાર મિત્રો, જોબશ્રી ધ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ DRDO દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતી છે તેમાં જોબ મેળવવા માટે તમારે કોઈ પણ પરીક્ષા આપવાની નહીં રહે। પરીક્ષા વગર જ તમને જોબ મળશે અને પગાર મળશે 37,000ની આસપાસ સુધી। મિત્રો, આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 28 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ DRDO દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું DRDO દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છીએ DRDO દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે DRDO ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે કે DRDO દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। તેમાં પોસ્ટ નેમની વાત કરીએ તો જુનિયર રિસર્ચ ફોલો JRF માટેની જે ભરતી પોસ્ટ છે તેના માટે ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો 20 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એપ્લાય મોડની વાત કરીએ તો વોક-ઇન, એટલે કે તમે જ્યારે પણ ઇન્ટરવ્યૂ આપવા માટે આવશો ત્યારે જ તમારે એપ્લિકેશન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 37,000ની આસપાસ સુધી। અહીં એજ લિમિટની વાત કરીએ તો તમારા મેક્સિમમ તો અહીં મેક્સિમમ 28 વર્ષ સુધી કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતો હોય તો પણ તમારે કોઈ પણ જાતનો ચાર્જ છે તે આપવાનો આવતો નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે, કોઈ પણ જાતની એક્ઝામ અથવા પરીક્ષા આપવાની નહીં રહે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારી પાસે ડિગ્રી એ ફરજિયાત હોવી જોઈએ। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમને જે આ ભરતી છે તેનું ઓફિશિયલ નોટિફિકેશન તથા એપ્લિકેશન કરવા માટેનું જે ફોર્મ છે તે બંને તમને ક્યાંથી મળી જશે। તમારે તે ફોર્મ ડાઉનલોડ કરી તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય બધા તેની સાથે એટેચ કરીને જે તે નોટિફિકેશનમાં આપેલું છે તેના પર તમારે સેન્ડ કરી દેવાનું રહેશે અથવા તો ઈમેલ આઈડીમાં સેન્ડ કરી દેવાનું રહેશે। ત્યારબાદ વાત કરીએ અગત્યની તારીખોની તો જે આ વોક-ઇન ઇન્ટરવ્યૂ છે તેની તારીખ છે 21 એપ્રિલથી લઈને 23 એપ્રિલ સુધી। તો એપ્લાય જરૂર કરી દેજો। અને અગત્યની લિંકની વાત કરીએ તો ઓફિશિયલ નોટિફિકેશન તેમજ જે એપ્લિકેશન ફોર્મ છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે ડાઉનલોડ કરી શકો છો અને એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।